આ મારું બેટું આ ખહલું તો ના કેટલું ખહલું થઈ ગયું છે અલ્યા પણ અલ્યા હું તો આ ડેલિકેટ થવાનું એટલે ખહલું ભલન થઈ ગયું ડેલિકેટ થયા છે તો એની નહીં ના દસ મજૂર કરીને બધું આખું ખેતર સાફ કરી નાખે પણ ના ના એટલે પણ હજુ તો ડેલિકેટના રિઝલ્ટની વાર ના ના તો લાઈન થોડું સાફ તો કરું પછી તો એની પણ મજૂર કરી દેવું બાપો બાપો આખું ખેતર ને સાફ કરાવી દેવું ટના ટન આખું કરીએ હેડો હા બહુ કાઠું કામ છે હો મારું ખખલું બહુ થઈ ગયું છે ઓહો હો હો યા તારી ના ના બરાબર બરાબર તો હોશ થયું ખખલું સારું બધું ખેતર આખું સાફ થઈ જાય ને પછી મજા મજા થઈ જાય મારા ખેતર મારે શું કરે છે એટલે એટલે કોણ તું આ મારું ખેતર કેવાળો કોણ ભાઈ તું આ તો ખેતર મારું છે ના ના ચી બાજુ લસ્યું બતાવજો મારું ખેતર તો ખેતર તારું આ ખેતર તો મારું આ જોતા નહીં જોમફળી બોમફળી વાયેલી મારી આ તો ડોમફળી વાઈ તો ને આ જો આ મોટી આ મી કરી હે તીઓ નહીં કરી બધી કઈ રીતનું તમારું થઈ ગયું બતાવો આ કાગળ મારું ખેતર કાગળ બધા મારો જ છે ને બતાવો બતાવો કાગળ બતાવો ના ના તારું ખેતર બતાય કાગળ લાગે તાર ગળું હતો લાય કાગળિયો પણ હું ખેતરમાં તકવા આવ્યો ને તમારું ખેતર કઈ રીતનું થઈ ગયું આ જુના એટલે આ ખેતર મારું હે ને આ રે ખેતર મારું હે ને આ જો ને તારું મારું તો કરી રહ્યો હેડજો છો અરે મારા ખેતર તો ફેટો આ મારું ખેતર મારું ખેતર નહીં તારું હેડો મારું ખેતર હા ઓળખ્યા તું ને આ જમીન આ મારી હે ના જૂના મોયન પહેજા જો મારું ખેતર કરી હમ બતાવો દસ્તાવેજ એટલે મારો કાગડા હું લેતો આવું ના તું રે હું મારા જમીન ને મારા ખેતરના કાગડે હાલ જ લઈને આવું હા ના ના જુકો કોકની જમીન લેવા આવી જા અલ્યા મારું બેટું અલ્યા હું કાગડા લેવા જાઉં પણ આ કાગડા તો મેં પેલા બે ભાઈઓ ના લીધેલા હવે મારે એમને હોતવા ચોકણી આ મારી જમીન ના જુકો આ મોટા માલિક બની જા માલિક જમીન હું તને આવું મારા પેલા બે મારા જમીન ના કાગળે પાડા જી બાજુ ભારો હતો અલ્યા હા લે કેટલું ભેડું કર્યું તું અને જોવો કે મારા બેટાએ બધું ચમતાઈને આવતા ઘંટાઈ નાસી છે ડેલિકેટ બનવું તું ડેલીએ લઈ લીધી અને ગેટે લઈ લીધી તો વેચીને બધી તાલ કરે ને હવે હું કહું ભાગ પાડના છીએ આપણે બરોબર આ જેટલી 5 વીઘા તમારી રાખો અને પેલી ટેબા વાળી મારી રાખો બરોબર ને એ રીતનું કરો પગ જુઓ આવી ગયું તમે વાત બેહી રહ્યો ઉભા પેલો મારા ક્ષેત્રે પેલો બખ્તરનો અખ્તર આવ્યો જો બધું કે મારી જમીન અલ્યા જમીન તો મારી હે અને મારો બેટો મારી જમીન પતા પડી ગયો યો અખ્તર ને બખ્તર ને હું હો પર મારી નહીં મારો કાગળે લઈને ખડીને બતાવીને હું ભાઈ જમીન લેવા મંડે મારો છે આવો તે કોણ હસ્યો માણસ હશે જમીન લઈ હવે જોડે બખ્તર અખ્તર પહેરી આવી ગયો મારો છો આ જમીન હવે તો એનો ભેગા ફેટ કે નાખો કરી હવે કોમ કરીએ પેલા મોલાના અખ્તરના બખ્તરના મારા બેટાને કોઈ સમજાય એને મોકલી દઈએ આપણે બખ્તરના અખ્તર ઉતારીએ આપણે કે આપણે મરી જાવ ખબર પડી જા સમજાવવા પડશે એમને અલે ચોખ્ખું હોય છે પેલા અમારી ઉસી જામફળી તો બહુ મોટી આવી ગઈ પણ લીંબુ ક્યાં લીંબુ તો આવ્યા નહીં હે આંબો તો બહુ મોટો થઈ ગયો એટલે આને કેરો આવશે કે નહીં આવો બહુ મોટો આંબો થઈ ગયો સાચું હા એ ઓમાં લે આ જુઓ અમને લેબુ ખાવ હમણાં આ જોફળી લે આમ લે ના એ તો મારા ક્ષેત્રમાં પાછો આવ્યો મારા ક્ષેત્રમાં પાછો આવ્યો હવે સનાતન લાવી જાવ હું સમજ લે કાગડે મારો લે કાગડે લઈ પાકી જમીન ઉપર પહેરી જવાના બતાવો તમારી છે તમે મારું હાફો લે જેવું આપણે ફોન કર્યું તો એ જ નહીં તમે મને ફોન કરો અને ખાલી આપણે તો વાત જ કરી હતી ને અત્યારે ચો આઈને ઉભો થઈ ગયો થવા આવી ગયું તમે મને ફોન લઈને ખાતા હોય મારે પેલા કાકા ના એ ગ્રેટ ખાલી આ તમને મીએ ના નથી પાડી અત્યારે ખેતર મારું બધાય પડે ના તો ખેતર ચો વાત તમારું હો આ કાગળિયા તો તું માર જોડે હો જે હું સહી સિક્કા જોઉં પછી જોવાનું થાય થાય સિક્કાની વાત નહીં આપણે કાલ વાતું થઈ કે હું તમને આપણે ડીલ કરવાની આ ખેતર તમને વેચવાનું એમના જોવો એ તો હમણાં આવશે તો મેલ છે જોવો
એનો હે ને તમે સમજાઈ દેજો અને મારા કાગળે મારી જમીન મારી જોડે જ રહેજો. એને મોકલે જ છે આપણે. જો મને મારે છે હું છું ડેલિકેટ છું હા. ઓય આવો તમે સમજાઈને મારતા નહીં. અરે ઓમનો લઈ જો યાર ઓમને લઈ જો. તો મરી જાય. વાપરા જો બીજા હે ને હાલ મારી એવું કરીને આ જોયું તમે હે ને હાલ નીકળવાનું કરો આપણા ડીલ અત્યારે નહીં કરવાની કાલ કરવાની હો આ તો હું નીકળ્યો હતો હાલ નીકળો હો જોજો નીકળો એમ નહીં ઓમ ઓમ નીકળો એ શું જાઓ ઓમ જો એક વાર પાડજો બસ પાછી જો ઓમ ઓમ આવતું નહીં જમીન લેવા ઓમ. હે ને જમીન લેવા કોક નહીં. બસ સમજાઈ દીધા? સમજાઈ દીધા પણ ભાઈ હવે જો ફોન હા કરો. હું કામ કરવાનું. આ જમીન મારો બેટા આજે હવે પાકું કરવું પડશે યાર. પાકું આ તો કરવું. ગમે તે લઈ જા. તાણ ના ચાલે આવું ના ના પડો જમીન આ જોયું આ મારી જમીન નહીં. અરે મારી જમીન આવ જો તો કેવો આવી ગયો તો બોલો. બોલો આ લેબુ ખાવાઈ ગયા. એ પૂછ્યું ને ઓનો લેબુ ખાધું. અમાવો ઓમ રેજે આ પેલો ડોચ્યો એ ડોચ્યો માખો રાખ તારી ડોળી ફોડી નાખે હમણાં. ઓમ દાદા હેડ હેડ ઓમ હેડ આયો જમીન લેવા મારો ઓળખ્યો જો ને આ કોકની જમીન નું કે હારો કરે હેડ હેડ ડોળું ફોડી નાખે તારું હમણાં. આ ધોકા આ ધોકા એક અલે વાનો ડોળો જબર ખાધું. જમીનો બસ બસ તારી ડોળીઓ અલે આ તું ડોચ્યો કરા હારો રાત અલે રીમના ના થાય લે ઓનો ભૂર ચટી હોના જો ને પેલો છોકરો કઈને ઉપરથી જોઈ રહ્યો હે આ બધું જોવા પેલો છોકરો હજુ પેલો ઢોકા છે મારો યાર અલે ઓનો અલે હમણાં સસુર થઈ રહ્યા ડોળાનું હમણાં એ ડોળા વાંચ્યો ઓય પાઉ કે ખબર હે? પાઉ કે ખબર હે? શું કે કે મારું નામ અજગર અલી. લાગે મારો હાપો નહીં જેવું. આમ કે અજગર અલી. કોમનો એ ડોચ્યો કાઢે ને લે ભાઈ પણ આવી તું ચોથી આ કે ભાઈ મારો પહોંચી ગયું. કરાચી થી આવ્યો તો શીખે ભાઈ હાય 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 ક્યું કરાતી એટલે આ પેલું એલાયચી નહીં હા ને બાજુમાં આવ્યું કરાચી. હાય હાય આ તો બધો જતો રહ્યો વાપડો આવીથી સોળા અને નાખો જ નગો આને. અલ્યા પેલું એ દેવા દેવા જ જતો હતો. અજગર નોમ હતું અજગર ન હતા હાપો લે છે. હા જો તો ખરો નોમ હું હતું ખબર હા. અજગર અલી ઓલે શું અજગર લે ઓનો નોળિયા જો મોટા તો છથી આય સારે હા પત્તો ભૂર ભૂર હારું ન હવાડી હાર હેડો આ તો એક કામ કરો ભાઈ તો આ તો હે ને આ ચીયું હે આપણો નાલી હોય ને આપણે ખોટા ફસાઈએ ઓમાં ફસે છે. વાત તમે એક સાચી. કામ કરો હા. આ રહ્યું ને હવે તમારા નામે બધું રાખો બરોબર. તમારો હવે બીજો કોઈ કાગળ પડ્યો હો હવે મારા જો આ જમીનો તો કમ્પ્લીટ છે આઈ રે અમાર હવે મારા વાહનો મકાનનો મોટો દસ્તાવેજ જોડ પડ્યો હો એ રહ્યું ને બધું તમે કરી દો કમ્પ્લીટ અને આ રહ્યો ને ભાઈ એમને બધું આપી દઈએ બરોબર. કમ્પ્લીટ કરીને પછી પાછા બસ. આપણે લઈ લઈએ તમે એના દસ્તાવેજ લેતા હો મકાનના ટોટલી નકા આવા અજગર ને ફજગર આવશે ને તો મારા બેટા તો લઈ જા બધું. ના આવું ના કરવા દેતા તાર આ જો ને કોકની જમીન મારે પહેરી જાય ના ચાલે ને ભાઈ મારો બેટો ચોખા લઈ લે. હા તો તડ દઉં લેતા હો તમે હો અમે બેસીએ હોય. ઘેર આવજો સીધા હારું સીધો કરાવું એમ નહીં ઓમ જતું હારું ભૂલી જાય લે, આ તો બાજવા ભૂલી જાય બાદશાહ પેલું અજગર વચ્ચે મળે ને તો મારતા મારતા નહીં. આ તો એનું પીતરી નાખું પકડી પડી પાછા ના અને પેલું છોકરું જોતું તું જોજો હું કહું હવે શું કરીએ ખબર હે? અને આ અજગરને તમે યાર જોઈ આવો સંપર્ક સાધી યાર સીધું હોય કે દોડ્યું આવ્યું. વ્યવસ્થિત મોડા રાખો યાર. આ શું થયું ખબર હે? હું જ્યો તો બાર અને આ એક ભાઈ હસી કરે હા એ રે ચોનું ખબર હે? એ રે ઉત્તર પ્રદેશનું છે. અને એવા એવા નહીં લાવવાના. આપણે ચેવું ગઠિયું જોવો ખબર હે? એકવાર જોયું એટલે હાથમાં આબુ ના જોવું. આપણે બાર જ over ડાયરેક્ટ ઇન્ટરનેશનલ એવું કેવું બાર જ ઉડાડી મેલી હોય સીધું અમેરિકા વાળાને જ આલો. હવે ઘરનો જેવો લઈને આવે ને એ લઈ લઈએ બરોબર. પછી આપણે બધું લઈને રવાના ઓહો. બરોબર ને. ચાલો તાણ આવશે હમણાં એ બધું લઈને આવશે. તો એ જો કોચ પરણ્યા મિલતા જ નહીં હે. એને સીધું એટલે સીધું દૂર કરવાનું. अरे इसकी चाय किधर पड़ गई? या तो बढ़िया है चाय, क्या करना पड़ेगा? ये चाय बढ़िया है, क्या करूँ? ये तारा चाय गिर पड़ी चा तोड़ी ना पड़ जाए. टूटे नहीं, क्या करे? अच्छा तो कारगर बनाना पड़ेगा. ए कालू कलन क्या करता है इधर तू इधर मेरा घर है, चाय गिर पड़ी है. આ તારું કરા રહી हाँ, तो ઓમ નેકલ તો હમણાં પાતળી પિન્નું તાર તો ઓમ હેડ હેડ આમ આવી ગયો अरे ये मेरा घर है, तू मेरा घर नहीं है, मेरा है. અરે તેરા કર નહીં આમ લે લાનું આમ કન ना, ना, ना. અરે ભાઈ, 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 भाई, भाई.
हमने खबर करो कल लिए मेरा घर है मेरा अरे तेरा घर वाली अरे पातળી પિન્ના ચારતો નેકળી જતો એનો અલ્યા ભાઈ કોણ કો ખમતા લે આ કોકડા ઘર પર થાય પડો મોઢે હારે આમ જતો ને લેતો नहीं आवड़ा લે લઈ જાઓ ને લે કોકો લઈ જાઓ ને આમ મંદી ये घर मेरा है मकान मेरा है અલે વાસ नहीं होगा मेरा मकान બતાવ વાળી યાર બતાવ વાળી કોકડું ઘર લઈને બેસજો આ દુકડા ये घर मेरा है મારા ઘરમાં मेरा આ બન હુંડાવ લે કો मेरा घर है હવે તું હો ને ઓછે નેહરી જા હો મારો ગુસ્સોથી જોઈને હજુ હવા હા જમીન कागज नहीं है कागज लिए અલે હવે તને જમીન એમના નો મેં કરવાનું અલ્યા જો આ નહીં આમ તારા ડોળા આ નહીં હું રસ્યો જો આ જમીન કરે ને અમે જો આમ જો આ જમીન અજગરભાઈના નામે કરવામાં આવે છે હો અલ્યા મારા નામની છે લ્યા અલ્યા મારા નામની મારા નામની છે અલ્યા આ કાગળ બાગળ બધું હું પોલીસ કેસ કરી દઉં હાલ જ હું પોલીસ કેસ કરવા આવ્યા સારું તું આજ તો મારા આ મારું બેટું લે આ જો ને આ જમીન બધું મારા નામની હતી અને કેવી રીતના બધું થઈ ગયું કા ખબર અલ્યા પેલા બે ગઠિયા મારા લોકો ગોટાળો વળીને જ્યાં લ્યા હા લ્યા પણ મારું બેટું હબળો લે આ તમને કહું આ જુઓ હંમેશના માટે જીવનમાં થોડું ભણતર રાખજો હો જો ભણશો ને તો કોઈક સારું થાય હા ન કયા આ નળિયાઈ જા હા અને નેળિયાઈ જા લ્યા સમજી જા આ તમને બધા કહેવામાં આવે આ નળિયાઈ જા હા અને નેળિયાઈ જા હા હા બધું લઈ જા લઈ શું લાગે ભોપલીભાઈ એમની જમીન પાછી લાયક છે લાવશે તો ચેવી રીત લાવશે એ જોવા માટે ત્રીજો ભાગ જોજો બરોબર શું કેવું ભોપલીભા સાચી વાત છે ત્રીજો ભાગ આવશે હા ત્રીજો ભાગ આવશે હો જોવાનું ભૂલતા નહીં અને વાલા મિત્રો આ તમે જોઈ તો ભલે જોઈ નાખતા જોઈ નાખવાનું નહીં જોઈ લેવાનું અને લાઈક કરજો અને પછી સાઈડમાં થોડું સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો શું કહેવું જય માતાજી